મારું નામ વિરજા ગૌરવભાઈ છે અને અમારું મૂળ ગામ જૂના ઘાટીલા છે, પણ વર્ષોથી ખરેડા જ રહીએ છીએ. મારા પપ્પાના નાના સુંદરજીભાઈ પીતાંબર ડડાણિયાના સ્મરણાર્થે આપણે આ અંતિમ વિસામો ગામને અર્પણ કરેલ છે. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા. અત્રે આપણે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની પાવન ભૂમિએથી. અમે તમને સતત ખરેડા ગામની જે સેવાકીય પ્રવૃત્તિ તેમજ મળવા જેવા માણસ અંતર્ગત જે કાંઈ વિડીયો તમારા સમક્ષ લઈને આવતા હોઈએ છીએ. આજે ફરીવાર ઉપસ્થિત થયા છીએ. જીવનની અંદર સનાતન સત્ય તો એ જ છે કે જ્યારે માણસનું મૃત્યુ કે કોઈ પણ માણસ સ્વીકારે અથવા તો ના પણ સ્વીકારે, પણ સનાતન સત્ય એ જ છે કે માણસનું મૃત્યુ. તો આજે આપણે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની પાવન ભૂમિએથી કે જ્યારે માણસ પોતાનું મૃત્યુ એટલે કે સ્વર્ગલોક ધામ સીધાવ્યા પછી જે એની વિધાન કરવામાં આવતા હોય છે, ત્યારે આજે ખરેડા ગામની અંદર જે અંતિમ વિસામો બનાવવામાં આવ્યો છે, તો જે સુંદરજીભાઈ પીતાંબરભાઈ ડડાણિયાના સ્મરણાર્થે આ જે અંતિમ વિસામાની જે અપડેટ અમે તમારા સમક્ષ લઈને આવ્યા છીએ. તો એમના પરિવાર સાથે વાતચીત કરવાના આપણે પ્રયત્નો કરશું, તેમજ જે ગામના આગેવાનો છે એમની સાથે પણ આપણે વાતચીત કરવાના પ્રયત્નો કરશું. હવે આપણી સાથે જે આ અંતિમ વિસાના દાતાશ્રી એટલે કે જેમના હસ્તકે આ જે ગામને અર્પણ કરવામાં આવ્યું છે એવા પરિવાર સાથે આપણે વાત કરવાનો પ્રયત્નો કરીએ. તો નમસ્કાર. નમસ્કાર વિજયભાઈ. પહેલાં તમારું નામ કહીજો. મારું નામ વિરજા ગૌરવભાઈ છે અને અમારું મૂળ ગામ જૂના ઘાટીલા છે, પણ વર્ષોથી ખરેડા જ રહીએ છીએ. મારા પપ્પાના નાના સુંદરજીભાઈ પીતાંબર ડડાણિયાના સ્મરણાર્થે આપણે આ અંતિમ વિસામો ગામને અર્પણ કરેલ છે. મારા પપ્પાના નાનાની યાદીમાં આપણે આ ગામને સમસ્ત અર્પણ કરેલ છે. બાંધકામનો ખર્ચો 35,000 રૂપિયા થયેલ છે. બરાબર. ખૂબ સરસ કહેવાય કે આજે દાન કરવાના અનેક ઉપાયો આપને મળતા હોય છે, પરંતુ આજે એક તમારા સમક્ષ એક પ્રેરણાદાયક વાત તમારા સમક્ષ લઈને આવ્યો છું કે દાન કરવાના અનેક ઉપાયો હોય છે. એમાંનો આજે વિરજા પરિવાર એટલે કે ગૌરવભાઈ અને રમેશભાઈ એમના પરિવાર દ્વારા આજે સુંદરજીભાઈના સ્મરણાર્થે અંતિમ વિસામોનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે આપણી સાથે ખરેડા ગામના આગેવાન શ્રી નાથાલાલભાઈ રતનસિંહભાઈ ઉપસ્થિત થયા છે. આપણે એમની પાસેથી થોડીક વિગત એકત્રિત કરવાનો પ્રયત્ન કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. રમેશભાઈ અને ગૌરવભાઈ વિરજા પરિવારને ધન્યવાદ આપે. હવે આપણી સાથે અગાઉના વિડીયોમાં પણ આપણે જોયું કે જેને ખરેખર ખરેડા પ્રત્યે હંમેશા ચિંતા કરી છે એવા આગેવાન શ્રી રજુભાઈ મગનભાઈ ચાળમિયા આપણી સાથે ઉપસ્થિત છે. તો આપણે એમની પાસેથી જે આજે અંતિમ વિસામાની જે વિગત છે કે આજે અંતિમ વિસામો બન્યો તો એના ફાયદા શું છે અને પહેલાં કઈ રીતે આ વિધિ કરવામાં આવતી હતી એના વિશે થોડીક આપણે એમની પાસેથી માહિતી લેવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર. નમસ્કાર. અત્યાર લગી શું હતું કે આપણે ખરેડા ગામની જે જૂની પરંપરા હતી એ મુજબ આપણે જે આ ઝાંપો છે અહીંયા અંતિમ વિસામો આપણે નીચે મૂકીને આપતા અને ચારેય શ્રીફળ હોય એ આપણે જે આપણો ઝાંપો રહ્યો અહીંયા શ્રીફળ વર્ધાતા. એટલે ઘણા વર્ષોથી એક એવી ઈચ્છા હતી કે કોઈ જો દાતા ધકે અને અંતિમ વિસામો નીચે મૂકવામાં ઘણી વખત એવા પ્રશ્નો થતા કે અહીંયા ગંદકી હોય, કૂતરા મીંદડા આ તે હોય, તો સબ આપણે જે મૂકી એ નીચે ચોખામાં ન હોય. પણ હું ધન્યવાદ જે આ વિરજા પરિવારને આપું છું કે એને અમે એક વાત કરી અને એક એને અંદરથી સ્વયંભૂ વિચાર આવ્યો કે ના, ખરેખર કે આપણે 25-50-100 વર્ષ હોય અને અંતિમ વિસામો આપણો જો ગંદકીમાં હોય તો એ ખરાબ કહેવાય. છેલ્લી જિંદગીમાં પણ જો આપણને સ્વચ્છતા ન મળે તો અમે એક વાત કરી હતી કે આ એક જો કોઈ વસ્તુ બની જાય તો ગામની શોભા કહેવાય. અમારો વિચાર વિરજા પરિવાર જે ગૌરવભાઈ તથા રમેશભાઈ એને ઉપાડી અને જે આ ટોટલી ખર્ચો છે એમને બનાવી આપેલ છે. તો વિરજા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. 100% માણસ જ્યારે પોતાનું જીવન જીવતો હોય અને જ્યારે એમ કહેવાય કે પોતાનું જ્યારે મૃત્યુ સ્વીકારી અને જે વિધિ વિધાન કરવામાં આવતા હોય છે ત્યારે અંતિમ વિસામાનું વિશેષ યોગદાન હોય છે. જે કોઈ માણસ જ્યારે મૃત્યુ પામતો હોય ત્યારે એની પાછળ ક્રિયાઓ કરવામાં આવતી હોય છે. તો હવે આપણી સાથે ઉપસ્થિત છે પ્રજ્ઞેશભાઈ પંડ્યા કે પોતે શાસ્ત્રીજી છે. તો અંતિમ વિસામા વિશે કે આપણા ધર્મમાં કે શું કાંઈ એના વિધિ વિધાન હોય છે એના વિશે આપણે માહિતી લેવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર. નમસ્કાર. પ્રથમ તો ડડાણિયા પરિવાર
સુંદરીયાપાનો પરિવાર તેમજ વિરજા પરિવાર એટલે કે રમેશભાઈના પરિવારને ધન્યવાદ, તેમજ ગામના આગેવાન, ગામનું સતત હિત વિચારતા દરેક આગેવાનોને ધન્યવાદ. તેમની નિશ્રામાં આ દાતાશ્રીના દાનથી આવું સરસ મજાનું એક કાર્ય બન્યું છે, તે બદલ તે સર્વ ધન્યવાદને પાત્ર છે જ. અને આ વિસામો એટલે કે જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે ઘરેથી નીકળી અને ગામ બહાર એટલે કે મહદ અંશે મોટે ભાગે જાપા પાસે વિસામો આપવામાં આવે છે. એવી આપણી જૂની પદ્ધતિ છે. એ પદ્ધતિ અંતર્ગત જ્યારે આપણે વિસામો આપવાનો થતો, જેમ આપણને રાજુભાઈએ કીધું, ત્યારે ક્યારેક એવું પણ બનતું કે જે જગ્યા સાફ સુથરી ન પણ મળે આપણને, તો જરા કષ્ટ થતું. અને એને એક આગેવાન તરીકે એવો વિચાર આવતો સતત કે આ કોઈ દાતા મળી જાય અને આ બને તો એક ગામની શોભામાં અભિવૃદ્ધિ થઈ શકે. એટલા માટે આ સતત ઘૂંટાયેલો એનો વિચાર આજે બીજ રોપાવાથી જેમ વટવૃક્ષ બને એમ વૃક્ષ બનીને આપણી સામે ઊભો છે. અને આજે તમે જોઈ શકો છો કે અંતિમ વિસામો માટેની જે જગ્યા છે તે તમને હમણાં જ જોવા મળી. આમ તો આ શાયરોએ કીધું છે કે જીવનનો ધ્યેય કેટલું હતું કે ઘરથી સ્મશાન સુધી જીવન યાત્રા હતી, તો એ કેટલું થાકી જવું પડ્યું. એટલે આ થાકનો જો એક આધાર લઈ અને કવિઓ અને શાયરોએ લખતા હોય તો એનો મતલબ એ કે આ જીવને ક્યાંક વિસામો આપવો જોઈએ આપણે, અને એના માટેની આ વ્યવસ્થા કરી છે. તો તમારી નજરે છે, જોઈ શકો છો. આભાર, ધન્યવાદ. ખૂબ સરસ માહિતી આપી કે ખરેખર જે ખરેડા ગામની અંદર આજે અંતિમ વિસામાનું જે ઉમદા કાર્ય આ વિરજા પરિવારે કર્યું છે, જે સમાજને માટે એક પ્રેરણારૂપ છે કે જેમાંથી દાન કરવાના અનેક જે આપણા કામ હાલતા હોય છે, એમાં એક આ પ્રેરણાદાયક કામ આ વિરજા પરિવાર દ્વારા આજે એમના સ્વજનોના સ્મરણાર્થે ખરેડા ગામને લોકાર્પણ કરવામાં આવેલ છે. હવે તમે નિહાળી રહ્યા છો કે જે આ અંતિમ વિસામો બનાવવામાં આવ્યો છે, તો સરસ મજાના કાળા માર્બલથી કે જે તમે નિહાળી રહ્યા છો કે જે રમેશભાઈ કરશનભાઈ વિરજા દ્વારા આ ખરેડા ગામને અર્પણ કરવામાં આવેલ છે. ખરેડા ગામની આ એક વધારાની જે એક્ટિવિટી ચાલી રહી છે કે સેવા એ ધર્મ લઈને નીકળેલા છીએ અમે અને રવિભાઈ કે મળવા જેવા માણસ અંતર્ગત અમે તમારા સુધી સતત વિડીયો લઈને આવશું એવી અમે તમને બાહેધરી આપીએ છીએ. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો વધુ ને વધુ લોકો સુધી શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, અને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે નમ્ર વિનંતી કરું છું. નમસ્કાર, જય માતાજી.